શ્રી ગણેશાય નમઃ. માતા સરસ્વતીને નમઃ. સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પવિત્ર પુરુષોત્તમ માસની અમીધારા 8મી. ટન ટન ટોકરી વાગે છે. એક ગામમાં ઠાકોરજીનું મંદિર છે. પૂજારીજી ભગવાનની પૂજા કરે છે. એમને ત્યાં મંદિરની સાફ સફાઈ અને બીજા નાના મોટા કામ માટે એક છોકરો રહેતો. છોકરાને લોકો અઢિયો કહીને બોલાવે. નામ પ્રમાણેના જ એનામાં ગુણ. જમવામાં અને બંને સમય 2.5 શેર જેટલું જમણ જોઈએ બને અને તો જ એનું પેટ ભરાય. આથી જ ધીરે ધીરે લોકો એને અઢિયો કહીને જ બોલાવા લાગ્યા. અઢિયો ખાવામાં જ માત્ર ખબરદાર એવું નહીં, એને ખાવા ઘણું જોઈએ. પણ એ ઉઠે કે તુરત જ એની સેવા શરૂ થઈ જાય છે ને રાત્રે આરતી થઈ જાય. પૂજારીજી ને એ ગુરુ કહેતો. એટલે ગુરુજી સૂવા જાય પછી અઢિયો ગુરુની અરણ સેવા કરે. ગુરુ રજા આપે ત્યારે જ સવારથી શરૂ થયેલી એની સેવા પૂર્ણ થાય. અને તેથી જ અઢિયો ગુરુને તો ખરો જ, પણ આખાય ગામનો પ્રિય બટુકજી હતો. ગામ આખાને વહાલો લાગે એમ દિવસો ઉપર દિવસો વીતે છે. પૂજારીજીને એક દિવસ અઢિયાનો વિચાર આવ્યો. આ છોકરો કોઈ દિવસ વ્રત ઉપવાસ ધારણા પારણા કરતો નથી. મંદિરમાં સેવા કરે છે, પરંતુ તેમ છતાંય એની કાયાનું કલ્યાણ થાય તેવું કાંઈ કરવું જોઈએ. અને વાતે સાચી છે. સાચા ગુરુને પોતાના શિષ્યના કલ્યાણ માટેની ચિંતા થાય જ. એટલે આમ ગુરુજીએ વિચાર કર્યો, અઢિયાનું કલ્યાણ થાય એવું કંઈક કરવું. એવામાં અધિક માસ આવ્યો છે. આગળના દિવસે પૂજારીજીએ અઢિયાને હાંક મારી. અઢિયા! અને અઢિયો દોડતો આવ્યો. ગુરુજી! પૂજારી કહે, જો આવતીકાલથી અધિક માસ બેસે છે. પાવન પુરુષોત્તમ માસ છે. માટે તારે કાલથી આખો માસ નદીએ નાહવાનું અને અધિક માસ કરવાનું નિયમ લેવાનું છે. ગુરુજી! એમાં ભૂખ્યા રહેવાનું? અઢિયો બોલ્યો. ગુરુજી કહે, હા, ઉપવાસ કરવાનો, ભગવાનની કથા વાર્તા સાંભળવાની તથા નદીએ નાહવાનું. અઢિયો કહે, ગુરુજી! તો આપણે અધિક માસ નથી કરવો. કેમ? તો કહે, નહીં ગુરુદેવ, મારાથી ભૂખ્યા નહીં રહેવાય. ભૂખ્યા રહેવા સિવાયનું કોઈ પણ કાર્ય કહો, હું સદાય એ કરવા તૈયાર, પરંતુ જમવાનું બંધ એ ના બને. ગુરુદેવે કેટલોય સમજાવ્યો પણ માને નહીં. એને ભૂખ્યા રહેવાનું જરાય પોસાય તેમ હતું નહીં. પરંતુ ગુરુદેવે તો મનમાં નક્કી જ કરેલું કે ગમે તે ઉપાયે અઢિયાને અધિક માસ નાહવાનું વ્રત લેવડાવી તેનું કલ્યાણ થાય તેમ કરવું. આમ ગુરુદેવ પણ ગાજ્યા જાય તેમ ન હતા. તેથી તેમણે યુક્તિપૂર્વક અઢિયાને બાંધી લીધો. કારણ કે એમને એ પણ ખબર હતી કે જો એક વખત અઢિયો કોઈ પણ કાર્ય કરવાની હા પાડી દે છે, પછી એ ગમે તેમ થાય પણ ફરે નહીં. તેથી અઢિયાને કહે, તો ઠીક છે, એક કામ કર. બોલો શું? તો કહે, આવતીકાલેથી મારે તો અધિક માસનું વ્રત છે. એટલે મંદિરમાં રંધાશે નહીં અને તારે ખાધા વગર ચાલશે નહીં. માટે કાલથી 1 માસ સુધી ચાલે તેટલું સીધું સામાન લઈ તારે નદી કિનારે જ રહેવાનું. ત્યાં જ સ્નાન કરજે અને ત્યાં જ રહેજે. ત્યાં જ જમવાનું બનાવી જમજે. અહીં તો નહીં જ. પણ હા, એક તો તારે મારી વાત માનવી જ પડશે. અઢિયો મનમાં વિચારે, ગુરુદેવ, નદીએ તો નદીએ જમવાનું તો મળશે. 1 માસ ત્યાં રહીશ, પણ ભૂખ્યો તો નહીં રહેવાનું ને. માટે ભૂખ્યા રહેવા સિવાયની તો ગમે તે શરત કહો, આપણને મંજૂર છે. એમ વિચારી કહે, હા ગુરુદેવ, માનીશ, કહો. ગુરુદેવ કહે, જો 2 સમય જમવાનું નહીં, પણ એને બદલે સવાર અને સાંજનું એમ બંને સમયનું ભેગું એક સમયે બનાવવાનું અને એક જ સમયે જમવાનું. બંને સમયનું તું એક જ સમયે જમી લેજે, એટલે બીજા સમયે તને ભૂખ લાગે નહીં. બરાબર? અઢિયો કહે, બરાબર. ગુરુજી કહે, અને હા, એક વાત બીજી, જો આ કામ તારે મારા માટે કરવાનું છે એટલે એમાં તારે વિરોધ નહીં કરવાનો. અઢિયો કહે,
બાપુજી, જેટલી વાત હોય તે બધી કહો, ભૂખ્યા રહેવા સિવાય બધું જ મંજૂર. તો જો તું જ્યારે રસોઈ બનાવી જમવા બેસે એટલે ટોકરી વગાડી કહેવાનું, ટન ટન ટોકરી વાગે છે, અઢિયો નિમંત્રણ આપે છે, પુરુષોત્તમ રાય પ્રસાદ લે છે. અને આમ કહી થોડીવાર બે હાથ જોડી આંખો બંધ કરી ભગવાનને મનમાં કહેવાનું, પ્રભુ પુરુષોત્તમ રાય ભોજન તૈયાર છે, જમો. આંખો બંધ જ રાખવાની, પછી એક જ બેઠકે તારે જમી લેવાનું. હા, એમાંથી થોડું કે રાખી મૂકવાનું નહીં, અને સાંજના ખાવાનું નહીં. એક જ સમયે બધું ખાઈ જઈએ, સમજ્યો? આટલું કરીશ ને? અઢિયો કહે, પણ ગુરુદેવ, તમે કહો છો તેમ હું પેલા પુરુષોત્તમ રાયને બોલાવું ને કદાચ એ સાચે સાચ આવે ને જમવા બેસી જાય તો મારે શું ખાવાનું? અરા ગાંડા, એટલું તો સમજ, અહીં મંદિરમાં આપણા ઠાકોરજીને થાળ ધરાવીએ છીએ, ભગવાનને જમા પધારવા કહીએ છીએ, તે આજ સુધી એવું જોયું છે કે ભગવાને એમાંથી એક કટકો લઈ ખાધો હોય? એ તો ગાંડા ભાવનાના ભૂખ્યા છે, તારા ભોજનના નહીં. હો, અને કદાચ તું કહે છે તેમ ભગવાન આવે અને જમે તો પણ તે તો 2 સમયનું બનાવ્યું હોય, એમાંથી 1 સમયનું પ્રભુ જમે, તો પણ તારા માટે તો 1 સમયનું રહેશે જ ને તારે જમવાનું બરાબર. હા, તો ઠીક, તમે કહો છો એ વાત ખરી. ગુરુદેવ કહે, તો વાત પાકી ને કે નિયમ લીધું એમાં હવે ફેરફાર નહીં થાય, નિયમ તોડવાનું નહીં, ગમે તેવા સંજોગો ઊભા થાય તો પણ. અઢિયો ગુરુદેવની ઉક્તિ સમજ્યો નહીં અને બોલ્યો, હા ગુરુદેવ, વાત સાવે સાવ પાકી, નિયમ એટલે નિયમ, કોઈ ફેર નહીં પડે, નિયમ નહીં તોડું. બસ ગુરુદેવે આશીર્વાદ આપ્યા છે, બસ બેટા, ભગવાન તારું કલ્યાણ કરે. અધિક માસનો પ્રથમ દિવસ છે. અઢિયો બધી તૈયારી કરી નદી કિનારે આવ્યો છે. સીધા સામાનનું ગાડું એક તરફ ઊભું રાખી સર્વપ્રથમ નદીએ સ્નાન કર્યું, પછી ભગવાનની સેવા સ્તુતિ કરે છે. ત્યાર પછી ભોજનની તૈયારી કરવા લાગ્યો. ભોજન તૈયાર થઈ ગયું. અઢિયાએ થાળી પીરસી છે, પછી આસન મૂક્યું, પોતે બેઠો, સામે પણ આસન મૂક્યું. પુરુષોત્તમ રાય માટે વચ્ચે ભોજનની થાળી મૂકી છે. ટોકરી સાથે લાવ્યો હતો તે વગાડી અને પછી આંખો બંધ કરી 2 હાથ જોડી ગુરુદેવના કહ્યા પ્રમાણે બોલ્યો, ટન ટન ટોકરી વાગે છે, અઢિયો નિમંત્રણ આપે છે, પુરુષોત્તમ રાય પ્રસાદ લે છે. આમ કહી થોડીવાર આંખો બંધ કરી 2 હાથે વંદન કરી રહ્યો છે. આ તરફ વૈકુંઠમાં પ્રભુ રાહ જોઈને બેઠા હતા. તેઓ ઊભા થયા. રૂક્ષ્મણીને કહે, ચાલો દેવી. રૂક્ષ્મણીજી કહે, ક્યાં ચાલવાનું છે પ્રભુ? ભગવાન કહે, જુઓ, ભક્ત બોલાવે છે, ભોજન લેવા ચાલો, વાર ના કરો, રસોઈ ઠંડી થઈ જાય છે ને ભક્ત નારાજ થાય એ પહેલાં પહોંચી જઈએ. અઢિયાને થયું, હવે આંખો ખોલું અને જમી લઉં. આમ જ્યાં આંખો ખોલી જુએ છે તો સામે કોઈ 2 જણ પતિ પત્ની જમવા લાગ્યા છે. અઢિયો કહે, એ તમે કોણ છો અને આમ પૂછ્યા ઘાચ્યા સિવાય જમવા લાગ્યા? આમ કોઈનું કાંઈ ખાઈ જવાતું હશે? ભગવાન કહે, કેમ આમ બોલો છો ભગતજી? જમવાનું આમંત્રણ આપો છો એ તે પાછા ટોકરી વગાડીને અને જમવા આવ્યા એટલે આમ કાં બોલો? અઢિયો કહે, તો તમે પેલા પુરુષોત્તમ ભગવાન છો કાં? કહે, હા. અઢિયો કહે, પણ મેં તો તમને એકલાને આમંત્રણ આપેલું, તમે તો આ સ્ત્રીને પણ તેડી લાવ્યા. ભગવાન કહે, જો ભાઈ, આ મારી પત્ની છે, ભલા પત્નીને મૂકીને કાંઈ ખવાય? અઢિયો કહે, એ તમારી વાત સાચી, પણ ગુરુદેવે તો મને કહ્યું તમે ખાવાના નથી, તમે તો ભાવનાના ભૂખ્યા છો, અને તમે તો ખાવા લાગી ગયા અને પાછા 2 જણ આવ્યા. ભગવાન કહે, તારા ગુરુદેવની વાત પણ સાચી છે, પણ જ્યારે કોઈ ભક્ત ખાસ ગાય વગાડીને બોલાવે છે ત્યારે અમે તેનું માન જાળવીએ છીએ. અઢિયો કહે, શું રાખને ધૂળ માન જાળવો છો? આ તમે 2 આવ્યા, હવે મારું 2 સમયનું ભોજન જમી જવાના. ગુરુદેવને મેં વચન આપ્યું છે કે બીજી વાર જમવાનું બનાવીશ નહીં અને ખાઈશ પણ નહીં.
એટલે અમારે તો હવે ભૂખ્યા જ રહેવાનું ને. ઠીક છે, હવે આમ 2 જણા મારી સામું જઈને હસોમાં. ખાવા બેઠા જ છો તો ખાઈ લો, અમે આજનો દિવસ ભૂખ્યા રહીશું બસ. બીજે દિવસે પણ એમ જ થયું. પ્રભુ આવ્યા, સાથે રૂક્ષ્મણીજી પણ આવ્યા. ત્રીજે દિવસે પણ અઢિયાને ઉપવાસ થયા. આમ 5 ઉપવાસ થયા છે. છઠ્ઠે દિવસે અઢિયાએ વિચાર્યું, પેલા 2 આવશે જમવા અને ના પડાશે નહીં, તેથી લાવ આજે મારા ભાગનું વધારે બનાવું. આમ ભોજન તૈયાર કરી અઢિયાએ જ્યાં એમ બોલ્યો કે ટન ટન ટોકરી વાગે છે, અઢિયો નિમંત્રણ આપે છે, પુરુષોત્તમ રાય પ્રસાદ લે છે. પછી થોડી વારે આંખો ખોલી જ્યાં જુએ છે તો સામે 4 જણા બેઠા છે. અઢિયો કહે, આ બીજા વળી કોણ છે? ભગવાન કહે, ભાઈ મારે ત્યાં વિષ્ણુ અને લક્ષ્મીજી મહેમાન થઈને આવેલા, તે મહેમાનને મૂકીને કંઈક અવાય, તેથી એમને સાથે લેતો આવ્યો. અઢિયો વિચારે, મારી આ ઠાર, આજે ભૂખ્યા સુવાનું. હા હા બોલાવો, પારકે પૈસે દાન કરો તમારે. ભગવાન ભોળો ભગત ગુસ્સે થયો છે, જાણી મલક મલક મલકાય છે, પછી જાય છે. આવું પાછું 7 દિવસ ચાલ્યું. અઢિયાએ વિચાર્યું, આજે તો પેલા 4નું અને 2 સમયનું અને મારું એમ એટલું ભોજન બનાવું. કેટલા બધા દિવસ થઈ ગયા ખાધે, આજે તો ગમે તેમ થાય, ભૂખ્યા નથી રહેવું. આમ વિચારી સ્નાન, ધ્યાન, ભજન, સ્તુતિ, ભક્તિ કરી અઢિયો ટોકરી વગાડે છે અને કહે છે, ટન ટન ટોકરી વાગે છે, અઢિયો નિમંત્રણ આપે છે, પુરુષોત્તમ રાય પ્રસાદ લે છે. પછી આંખો બંધ કરી પ્રભુને વંદન કરી જ્યાં આંખો ખોલે તો સામે આખી પંગત પડી છે. પુરુષોત્તમ ભગવાનની સાથે ઘણા બધા બેસી ગયા ને જમવા લાગ્યા. અઢિયો ખૂબ ગુસ્સે થયો, પરંતુ બોલી શક્યો નહીં અને ભગવાન સૌ સાથે જમીને ચાલ્યા ગયા. આમ અધિક માસનો છેલ્લો દિવસ આવ્યો. અઢિયા ભગતને 29 દિવસના નકોરડા ઉપવાસ થયા છે. આમ 30મો દિવસ છે. અઢિયો વિચારે છે, આજે તો રસોઈ બનાવી જ નથી, ભગવાનને ખબર પાડી દો. આવું તે કાંઈ હોતું હશે? કોઈ જમવાનું આમંત્રણ આપે તો એકલાય કે પછી પત્ની સાથે આવવું જોઈએ. આ તો રોજ 2-4 ને વધારે જાય છે. ત્યારે બેસાડો પંગત, આજે હાથે રાંધીને. આમ વિચારીને ક્રોધમાં અઢિયો સ્નાન કરી આવ્યો. સ્તુતિ ભક્તિ સમય થતાં ટોકરી વગાડી. ટન ટન ટોકરી વાગે છે, અઢિયો નિમંત્રણ આપે છે, પુરુષોત્તમ રાય પ્રસાદ લે છે. ભગવાન રૂક્ષ્મણીજીને કહે છે, દેવી આજે જાળવજો હો, ભક્ત ક્રોધમાં છે, પરંતુ આજ ખવડાવવાનો દિવસ આવી પહોંચ્યો છે. આજે તમામ ઋણ ચૂકવી ભક્તો ઉદ્ધાર કરવાનો છે, માટે ચાલો આ શુભ કાર્ય તમારે હાથે જ કરવાનું છે. આમ કાચું સીધું સામાન રાખી અઢિયાએ ભગવાન પુરુષોત્તમ રાયજીને જમવાનું આમંત્રણ આપ્યું ને આંખો બંધ કરી વંદન કરી રહ્યો છે. ભગવાન આવ્યા છે, સાથે વિષ્ણુ ભગવાન છે, લક્ષ્મીજી છે, સીતારામજી છે, મહાદેવને પાર્વતી છે, હનુમાનજી પણ સાથે જ છે. મુનિ નારદને પણ કૌતુક નિહાળવાની અને પ્રભુ હવે કેવી લીલા કરશે એ જાણવાની તાલાવેલીથી એ પણ આવ્યા છે. આમ સૌ પધાર્યા છે. અઢિયાએ આંખો ખોલીને જોયું તો સર્વે આવી બેઠા છે. જોઈ તુરત જ બોલ્યો, પધારી ગયા રોજની માફક, પણ આજે તો તમારે તમારી જાતે જ ભોજન બનાવવાની વ્યવસ્થા કરી લેવાની અને હા, સર્વપ્રથમ મારો ભાગ મને આપી દેવાનો. હા, પછી તમારે ખવડાવો. આ બધાયને કહી અઢિયો થોડેક દૂર ઝાડ નીચે બેસી ગયો. હવે ખબર પડશે, તૈયાર ભાડે તાગડધીનના બહુ કર્યા છે. ત્યાં અઢિયો વિચારે છે, ભગવાન ભોલા ભક્તના મનમાં જે તોફાન ચાલી રહ્યું છે તે જાણી ગયા અને મલકાયા. પછી તો નારદજી અને હનુમાનજીને કહે, રસોઈનો પ્રબંધ કરો. આજે તો ભક્ત નારાજ છે, આપણે તેને જમાડવો પડશે, માટે કરો શરૂ. આકાશમાં દેવતાઓ નિહાળી રહ્યા છે. અઢિયાની સરાહના કરવા લાગ્યા, ધન્ય છે તારી ભક્તિની. રસોઈ તૈયાર થઈ ગઈ છે. પછી તો બધાય જમવા બેઠા છે. ત્યાં જ પેલો અઢિયો દૂરથી બોલ્યો, એ હું
અહીં બેઠો છું, પહેલો મારો ભાગ મને આપી દો. પરંતુ જાણે કોઈ સાંભળતું જ નથી. અકળાયો છે, બધા જમી રહ્યા છે. ભગવાન પુરુષોત્તમ પ્રભુ માતાજીને કહે, દેવી, આ એક કોળિયો વધ્યો છે. તમે જાઓ અને ભક્ત ઉપર કૃપા કરી તેના મુખમાં મૂકી તેની ભવની ભૂખને શાંત કરો. પછી એની જીભ ઉપર આપની ટચલી આંગળીનો સ્પર્શ કરજો, જેથી એની તૃષા તૃપ્ત થાય. માતાજી એક કોળિયો પ્રસાદ લઈ સંપૂર્ણ પુરુષોત્તમ માસનું ફળ આપવા અઢિયા પાસે આવ્યા અને બોલ્યા, અઢિયા, તારું મુખ ખોલ. અઢિયો કહેવા લાગ્યો, રહેવા દો, બધું ખાઈ ગયા અને કોળિયો લઈને માથે હાથ રાખવા આવ્યા છો? માતાજી કહે, અઢિયા બેટા, મારી સામે તો જો અને મુખ ખોલ. અઢિયાએ માતાજી સામે જોયું અને જોતાં જ એનાથી આપોઆપ મુખ ખોલાઈ ગયું. માતાજીએ પ્રસાદ અઢિયાના મુખમાં મૂક્યો છે. ટચલી આંગળીનો એની જીભને સ્પર્શ કર્યો છે. ત્યાં તો અઢિયાની જાણે અમૃતનો ઘૂંટડો મુખમાં આવી ગયો હોય એવી અનુભૂતિ થઈ છે. અઢિયો ધન્ય બની ગયો. અંતરના નેત્રો ખુલી ગયા છે. વેદની ઋચાઓનો પ્રવાહ એની વાણી દ્વારા વહેવા લાગ્યા. સ્તુતિ કરવા લાગ્યો. આકાશમાંથી દેવતાઓએ પુષ્પોનો ઢગલો અઢિયા ઉપર નાખ્યો અને કહેવા લાગ્યા, ધન્ય અઢિયા, ધન્ય છે તારા વિશ્વાસ, તારી ભક્તિને. અઢિયો પોતાના ઈષ્ટને પામી ગયો છે. એકદમ દોડ્યો છે. ભગવાન પુરુષોત્તમ રાયજીના ચરણોમાં પડ્યો છે. પ્રભુ, ક્ષમા કરો, હું અજ્ઞાન છું. આપને કંઈ કેટલાય ના કહેવાના શબ્દો કહી ગયો. ક્ષમા કરો પ્રભુ. પ્રભુ મોરે અવગુણ ચિત્ત ન ધરો. નેત્રોમાંથી આંસુ વહેવા લાગ્યા છે. બીજું કાંઈ બોલી શકાયું નથી. ભગવાન પુરુષોત્તમ પ્રભુએ અઢિયા ઉપર અપાર કરુણા કરી છે. બેટા અઢિયા, ઉઠ. કહે, તારી કોઈ ઈચ્છા? અઢિયો કહે, પ્રભુ, મારી ઈચ્છાઓ પૂર્ણ થવામાં હવે શું બાકી રહ્યું? મારા નાથ, આપે તો મને સર્વસ્વ આપી દીધું પ્રભુ, પણ એક વિનંતી છે. ભગવાન કહે. તેણે કહ્યું, પ્રભુ, મારું કલ્યાણ કરવા મારા ગુરુદેવે યુક્તિ કરી અને મને આજ આપનું સામીપ્ય પ્રાપ્ત થયું. પરંતુ મારા ગુરુદેવને આપ દર્શન આપો, જેથી એમનું પણ કલ્યાણ થઈ જાય. પુરુષોત્તમ ભગવાને રજા આપી છે. ત્યાં તો અઢિયો ભાગ્યો છે. મંદિરે આવ્યો છે. શ્વાસ માતો નથી, છતાંય ગુરુદેવનો હાથ પકડી જાણે ખેંચતો એમ બોલ્યો, ગુરુદેવ, જલ્દી કરો, મારી સાથે ચાલો. ભગવાન પુરુષોત્તમ રાયજીના દર્શન કરાવો. સાથે દેવાધિદેવો પણ છે ને બધાય માતાજી પણ છે. ગુરુદેવ, ચાલો. ગુરુદેવને કંઈ સમજાયું નહીં. કહે, અઢિયા, તું શું કહે છે? અઢિયો કહે, બાપજી, સમય નથી, આપ મારી સાથે જલ્દીથી ચાલો. આમ ગુરુ અને શિષ્ય નદી કિનારે આવ્યા છે. અઢિયો કહે, ગુરુદેવ, પ્રભુનો સાક્ષાત કરી લો. પરંતુ ગુરુદેવને કાંઈ જ દેખાતું નથી. નદી અને ઝાડ દેખાય. ગુરુદેવ બોલ્યા, અઢિયા, ગુરુદેવની મજાક કરે છે? અઢિયો સમજી ગયો. કહેવા લાગ્યો, પુરુષોત્તમ પ્રભુ, મારા ગુરુદેવ ઉપર કૃપા કરો. આટલું કહેતા તો ગુરુદેવના નેત્રો ખુલી ગયા. સામે ભગવાન પુરુષોત્તમ પ્રભુ, માતાજી અને સીતારામજી, વિષ્ણુ ભગવાનને લક્ષ્મીજી. ઓહો, ગુરુદેવ ધન્ય બની ગયા. કાંઈ બોલી શકાયું નહીં. નેત્રોમાંથી આંસુની ધાર વહેવા લાગી. સમાધિ લાગી ગઈ છે. પછી તો ભગવાને અઢિયાને એક દ્રષ્ટિ આપી છે. મલકાય છે અને વૈકુંઠમાં ગયા છે. આ તરફ ગુરુદેવના નેત્રો ખુલે છે. અઢિયા સિવાય ત્યાં કોઈ નથી. ગુરુદેવ દોડ્યા અને જ્યાં અઢિયાના ચરણ સ્પર્શ થઈ જઈને ગુરુદેવના ચરણોમાં પડ્યો છે. કહેવા લાગ્યો, નહીં ગુરુદેવ, આ બધોય આપનો જ પ્રતાપ છે. આનંદ મંગળ વર્તાયો છે. હે પુરુષોત્તમ રાયજી, જેવા અઢિયાને ફળ્યા, દર્શન આપ્યા, ગુરુદેવનો ઉદ્ધાર કર્યો, તેવા સૌના ઉપર કરુણા કરી ફળજો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.